તો હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. તો આજે છે ને ભાઈ મસ્ત મજાની જો ભાઈ સાંજ પડી ગઈ છે અને બનાવવાનું છે ભાઈ એનું ખબર છે, ડાઈ માછલીનું શાક બનાવવાનું છે. પછી ભેગા થોડા ગુમલા છે અને થોડાક પાસ સરેલા પણ છે. તો તમને બધું બતાવું તો બિનારો વિડીયોની અંદર. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો આ છે ને ભાઈ 4 ગુમલા છે અને આવડી છે ભાઈ ડાઈ. તો મારે તો ખાવી નથી પણ તો ખાવી પડશે ભાઈ આગમાં ડાઈ. તો જોઈએ ભાઈ કેવું શાક બને એમ. બાકી પહેલી વાત છે તો જોઈએ કે ભાઈ કેમ પણ એમ બટકા કરી ભાઈ નહીં દેખાડીએ. આમ છે ભાઈ અને ભાઈ તો સુરત હતા અમે પા ફેમિલી હાલા જઈ છીએ ભાઈ. જોઈએ વાહ ભાઈ વાહ ભાઈ. આમ છે મતલબ આ ફેમિલી તો ભાઈ હે કે ગુમલા છે, પછી ગાય છે ને બીજા બધા કઈ જે હોય તમને બતાવજો હવે એટલે રિપેર કરવા મળીએ. તો મિત્રો અમારે તો મતાભાઈ લેંગડા લેવા છે. જો આવા વાહ બી વાહ. આ તાતીને તમને એમ લાગે કે અમે તાતીને પીકડાય છે એમ તમને લાગતું છે, પણ ફેમિલી દરિયામાં પીકડા એ જીવતા એ તમારે વટતી છે ને વીટીને નાથીનભાઈ પીકડા છે આવા છે એમ. જો વાહ જામા પડી જવાનો હે ભાઈ. આ તો ઓહો કળી જાય પાછું ભાઈ, બહુ કડે બહુ કડે હો ભાઈ. જો રિપેર કરવાના છે પણ થોડીક વાર છે ભાઈ. આને પેલા ડાયન ગુમલાને બધાને કાપી જો ભાઈ. હાલો બધા ભાઈ હવે ડાય પીંગે છે, તમે જોવો હવે કેવી રીતે પીંગે એમ. ના તરાની સીધા કરો કોઈ તો ગામમાં પડે એમ છે ફેમિલી. કોઈ તો ગામમાં પડે એમ છે ભાઈ. આવા બટકા થાય છે કઈ. હાલો ફેમિલી અમે બટકા કરી નાખીએ ભાઈ. હવે વિનારો વિડીયોની અંદર તમને પણ મજા આવી છે. હવે આમ જો એક બટકો કાર્ડ ઓલો કરી નાખ્યો તો ડાય જુઓ આમ છે ભાઈ. હાલો ફેમિલી મતા ભાઈ હે ને ભાઈ બટકા કરી નાખ્યા છે મસ્તી ના ભાઈ. મતા બટકા કરી નાખ્યા અને બીજી વાત એ કે ઈંડાળભાઈ જો આખી ડોંગરી રાખી છે. આ વખત બટકા કર્યા છે અને ગુમલા જો હા ભાઈ ગુમલા રિપેર કરો ભાઈ. હવે કેવી રીતે કરવાનું તમને દેખાડો ભાઈ. વાહ ભાઈ વાહ ભાઈ. આમ છે ભાઈ. અને ફેમિલી આમ જો ગુમલો રિપેર ભાઈ થવા માંડ્યો છે. આવી રીતે ભાઈ કંઈક કરવાનો હોય. હાલો ફેમિલી આમ બધા ભાઈ ગુમલા રિપેર કરી નાખીએ હવે. હાલો તો ફેમિલી છે ને ભાઈ મતલબમાં શાક બધું રિપેર થઈ ગયો છે અને ધોવાનું જો ભાઈ ચાલુ થઈ ગયું છે. આવી રીતે જો કંઈ ધોવાનું હોય છે. આ બે ભાઈ ઈંડળ કાઢી છે અને ધોઈ રહ્યા છે મારા મદદના. અને પછી ભાઈ આનો વારો હે. તો આ સરેલા કચલી કહેવાય ને એનો વારો હે. આમ છે ભાઈ. હાલો ફેમિલી એમ શાક બાગ ધોઈ નાખીએ ભાઈ. ડાયરેક્ટ સરેલા કચલીને રિપેર કરી દેવા તમને બતાવું. હળી જો ફેમિલી મને તો આમ છે ભાઈ. અમારે દાદાને પકડી લો મને કરડી ગયું ભાઈ. હા લોહી નહીં નીકળ્યું ભાઈ પણ કરડી ગયું પાકું છે ભાઈ. માંગી નાખીએ અને ભાઈ તો લીંગા ભાંગી નાખવા પડે કરડી જાય. રેડી ભાઈ બધા રિપેર થઈ ગયા છે. હવે શાક આપણે અંદર ભેજ પછી બનાવીશું બા. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ સાંજ પડી ગઈ છે ને હવે છે ને આપણે ઝાડ મૂકવાનું ભાઈ કામકાજ ચાલુ છે. તો આમ જો આવી રીતે છે ને અહીંથી ભાઈ બહાર જાય છે. લેન જો ભાઈ મૂકવાના હોય ભાઈ. વાહ બે વાહ ભાઈ. તો આખી કેવી મસ્તીની લેન આમ છે ભાઈ. વાહ ઠેર સુધી ભાઈ ત્યાં સુધી તમને ઓલું લબુચું દેખાય ને જરા ત્યાં સુધી છે ભાઈ. આવી રીતે આમ જાય જ છે. બાકી મરપતો ભાઈ હકારે છે બધી કરે છે ભાઈ. જોવે છે કા આટીને પડી એમ જોવો ને એમ છે ભાઈ. અને હવે હે કે આઈથી મુકાય ને એ તમને પણ દેખાડું. જો ભાઈ આઈથી હે ને આવી રીતે ભાઈ મુકાય છે
અને ફૂલે ફૂલ પીળમાં ભાઈ જાય છે ઝાડ. આમ જો ભાઈ કેટલી પીળમાં છે કે ભાઈ મેંડા જાય છે બહાટીને ધબધબાટી ભાઈ જાય છે. વાહ પીવા હે ભાઈ આમ જો એ જો આમ છે ભાઈ. હાલે તો ફેમિલી ભાઈ ચાલ મૂકીએ નહીં થોડાક છે બીજા આપણે પાછું જમવાનું બનાવીને તો એ પણ તમને હું બતાવું તો બિનારો તમને પણ મજા આવશે ભાઈ. તો ફેમિલી આમ જોઈએ કહો અને હે ને ભાઈ ઝાડ મુકાવો થઈ જશે ને આગળ પણ મુકાઈ પણ જશે. પછી હવે આપણે જમવાનું બનાવીએ. હાલો ફેમિલી ફાઇનલી હે ને ભાઈ ઝાડ બાળ મુકાઈ જશે ને હવે હે ને ભાઈ શાક બનાવવાનું છે. તો ભાઈ ડુંગળી પણ મળી જશે અહીં જરી તો પેટ ઓછે મોર પાઈ ગયા. પેટ તો નથી ભાઈ ચાલુ કર્યું અહીંથી અને હવે ભાઈ જઈ ગયું છે ગેસ. વાહ તરત ભાઈ ગરમ લૂ આવી ગયો અહીં તરત મજા આવી ગઈ. હા વાહ 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 ભાઈ આ તેલ નાખ્યું ડાયનું શાક છે આજ. ડાયનું શાક છે. હા વાહ આ તેલ નાખ્યું ભાઈ મજા આવી. તને ડાય ભાવતી નહોતી ને હા તું કહેતો ને હું ડાય ન ખાઉં હા તને ડાય ખવડાવું તો જ બસ. એટલે મોટી હોય ને ઈ ખવાય નાની ન ખવાય. આમ છે ભાઈ મતલબમાં નાની ડાય નહીં ખાવાની મોટી ખાવાની. હા નાનીમાં બહુ કાંટા આવે એટલે હા કાંટા આવે ને ઓલા કાંટા મોટી ડાય ખાઈ કે તો કાંટે લાગી આવે બીજું તો શું હોય. એ હાશું તેલમાં ડુંગળી ડૂબી ગઈ તેલ વધી ગયું છે સાતીમ બળવાનું છે. ન પડે મને તેલ આપી દો હું ખાઈ દઈશ. એવું કરવું મરચું જરાક વધારે નાખવું એમ કે તો તેલ દેખાય નહીં નકર તો તેલ દેખાય. એટલે હેરડી લાવેલા છે તીખું લાગશે પાછું. તો હેરડી ખાઈ દઉં તો વધારે તીખું લાગશે. એવું હોય તો પેલા હેરડી નહીં ખાવાનું પહેલી હેરડી ખાવાની. આમ છે ભાઈ મરચું પકાવ્યું ભાઈ એમ પણ વાહ 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 જો ફેમિલી મરચું ભાઈ પકાવવાનું ભાઈ કામ કર સારું છે મતલબમાં. વાહ ભી વાહ કેટલી વાર પકાવવું મરચું તો એક નંબર પકાવવું પડે. એક નંબર પકાવવું પડે. હા એવું છે તો ભાઈ સરેલા ને ડાય ને બાય ને ગુમલા બધું આવી ગયું છે. વાહ ભી વાહ 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 એટલે તો સુપર સુપર હો ભાઈ સુપર હો ભાઈ. હાલો ભાઈ બધું શાક નાખી દીધું છે મિક્સ ભાઈ 3 વસ્તુ ભાઈ મિક્સ રેસીપી ગણ. હા હો જામી દેવાનું છે તો જામો પડી જવાનું છે. વાહ વાહ પાણી આવે ચાલો ભાઈ મજા ભાઈ કઈ કમ પાણી આવી જાય અમારે મજા તો ભાઈ ભૂંગળા ચડાવીને હવે કે પાણી ભરે છે ભાઈ. હવે જુઓ તમે વાહ આગળ ધવાડા કાઢશે કાળા કાઢ્યા હો ભાઈ અહીં તો મારું ભાઈ તો પાણી નાખી દીધું. આમ છે ભાઈ મતલબમાં કેટલું પાણી નાખવાનું અઢી કળી જાઓ આપણે ગેસમાં તાત્કાલિક મળી જાય. ગેસમાં તાત્કાલિક મળી જાય અઢી કળશા પાણી નાખવાનું. હાલો ફેમિલી શાક બાગ બની દેવી તમને બતાવી કાબુપા. હાલો ફેમિલી ફાઇનલી છે ને શાક આવે ને આપણું ભાઈ સડી ગયું છે હવે અને મરકો ભાઈ આપણે ઉતારશે જોઈ કેવું બીનું એમ. ઓહો હો તીખું બની ગયું એવું લાગે. તીખું બની ગયું લાગે. બહુ મરચું ન ખવાય એના ફાયદા શું આવે તો ખબર છે ને બધા મિત્રોને પણ છતાં તોય આપણે મરચું વધારે નાખી દીધું જેમ થાય એમ. આમ છે ભાઈ ફાણા કરો બપાવે જરીક વાર જોઈ ભાઈ કેવું છે એમ. વાહ આ ડાયનું ફોડું ભાઈ આ છે ભાઈ લેંગડું. આમ છે ભાઈ હાલો તો ફેમિલી
હવે એમ જમી લઈએ કા પપ્પા. હાઉ તમે કોક દાડે બનાવજો ને આવું જમજો હો ભાઈ, મજા આવશે ખાવાની. તો ફેમિલી દાળ બાળ ભાઈ બધું ઉપડી ગયું છે, શાક ચાલુ છે ભાઈ. અને આમ તમે જુઓ ગુમલા આવ્યા કાઢી છે એટલે બહુ સાલોમાં નીકળતું હતું એ શાક હો ભાઈ. એ તો ભાઈ તમને બીજું શાક બતાડું તો છે ને અહીંયા જરૂર ભાઈ પાણી હાવ મિત્રો ડોળાઈ ગયા છે ભાઈ હમણાં હવે. તો તોય છતાં કંઈ શાક આવ્યું નહીં લાટ. બાકી આમ જુઓ તમે એટલા કાંઈક ગુમલા આવ્યા છે. પછી અહીંયા તો ભાઈ કાટીને ડાયને એવું બધું આવ્યું છે હાલમાં. આપણે તો ભાઈ ડાય રેસીપી બનાવી જો આ, અને શાક કેવી રીતે નીકળે ને તો તમને ભાઈ બતાવી દઉં તો એને કાઢવાનું ચાલુ છે. અને જાણે પાછા અમારા ફેમિલી હાવ ભાઈ ઝીણા કલા છે એટલા માટે ને ભાઈ બહુ વાર લાગે. આમ છે ભાઈ ઓલા પણ એ તો ભાઈ કાઢે છે, કાઢી પણ નાખી. અહીંયા હજુ ભાઈ કાઢે છે. કેટલી ઘૂસવા જેલી બોલો. વાહ માથા બાથા બધું ફેમિલી તોડી નાખ્યું એમ છે. પણ ત્યાં ભાઈ આમ છે આમ જ ફેમિલી શાક કાઢવું પડે. તો ભાઈ કાઢ નહીં કાઢી ઓલા પણ ગુમલો પાવો કાઢીને આવવા દીધો. અને આવું છે ભાઈ મતલબ શાક. અહીં ભાઈ હિંગાળે હિંગાળીને ભાઈ કાઢે કેવી રીતે એ ભાઈ કારેક બતાડી કે નીકળી જાય. કેમ લાગે ભાઈ? વાહ હિંગાળી તરત નીકળી ગઈ બોલો. અને ફેમિલી કાંટા આવ્યો એક ફગાવી દીધી બોલો. એમ છે ભાઈ એવડે બસાન ન લેવાના હોય. એમ જો ભાઈ ગુમલે વાહ પીવા હે ભાઈ શાક શાક મતલબ આમ છે ફેમિલી મરપા ઓલા પણ પાછા કરે છે દાંતણ કરે છે ભાઈ તો લે. અને આ તો ફેમિલી એક રહી ગયું સરેલું આવ્યું દાળમાં સરેલું આવ્યું બોલો. હા આપણે આપણે કેટલા 7 કે 8 ખાઈ ગયા ને તો એમ એટલે હે ને આમ જો આવું છે ભાઈ. વાહ પીવા આને ખાવાની ફેમિલી બહુ મજા આવે. હારો ફેમિલી જેમ થાય એમ ભાઈ જોઈએ હવે આયત્રી ભાઈ માલ લઈ. હાલો ફેમિલી આવું બધું હતું યાર. તો કેવો લાગ્યો તમને વિડીયો તો ભાઈ પસંદ આવ્યો તો પાછા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને પવન બહુ છે ફેમિલી. તો ભાઈ હે ને ઇન્ફોર્મેશન ભાઈ આગળ મળતી રહે મતલબમાં. તો હાલો તો ફેમિલી અત્યારે વિડીયો આપણે પૂરો કરી દેવાનો હોય. તો ભાઈ મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે તમારી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.